મારે તને રાખવી હતી, મારે તને ઘરે લઈ આવી હતી, એટલે જ મેં બધાને બતાવી, બધાને આ કર્યું. આ વસ્તુ થઈને હવે હું કોઈને હું પણ મોઢું ન બતાવી શકું. કોઈ મને કાંઈ કહેવાનું નથી, પણ હું ખુદ અત્યારે બધી મને ખુદને ખીચ ચડે મારી ઉપર. અને દીકરા ખોટું ન લગાડતી, પણ ન બની શકે એવું હોય ને તો કોઈને પ્રોમિસ ન કરતી. આ વસ્તુ તને ક્યારે સમજાય ખબર છે? જ્યારે હું જે અત્યારે જે કન્ડિશનમાં છું ને, એ કન્ડિશનમાં તારો ભાઈ કે તારો દીકરો આવશે ને ત્યારે તને સમજાય છોકરાની વેલ્યુ. રાખું છું, ભૂલચૂક માફ કરજે. અને આ વિડીયોમાં હું તને એટલું કહી દઉં કે તને કોઈ હેરાન નહીં કરે મારા વતી, અને કોઈ કરે ને તો એને તમ તારે આ વિડીયો આમ બતાવી દેજે, વોટેવર તારે જેમ કરવું હોય એમ. અને તારી પાસે મારા કોઈ સ્ક્રીનશોટ પડ્યા હોય કે જેમાં હું બોલતો હોય આ મારી ભૂલ છે, હું કહું છું તને, એ તું બતાવી દેજે. તારા બને ત્યાં સુધી તને હલવાવા નહીં દઉં. બસ હું તારા વગર મારે રહેવું નથી, એટલે હું અત્યારે મરું છું. બાકી બીજું કોઈ કારણ નથી, અને મરવાનું કારણ તુંય નથી.